હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સાંજના નાસ્તામાં કે પછી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ છૂટી છૂટી સાબુદાણાની ખીચડીની રેસીપી। આમ તો બધા સાબુદાણાની ખીચડી તો બનાવતા જ હોય છે, પણ અમુક વાર કેવું થતું હોય તે એકદમ છૂટી છૂટી નથી બનતી। તો આજે હું તમારી સાથે એ બધી જ સિક્રેટ ટિપ્સ શેર કરીશ, જેનાથી તમારી ખીચડી પહેલી જ વારમાં આવી એકદમ છૂટી છૂટી અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે। તો સાબુદાણાને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું અને તેમાં આપણે પાણી ઉમેરી સાબુદાણાને 2 થી 3 પાણીથી આપણે આ રીતે હાથથી ઘસીને એકદમ સરસ રીતે આપણે સાબુદાણાને ધોઈ લઈશું। આ રીતે સાબુદાણા ધોઈ આપણે તેમાંથી બધું જ પાણીને નિતારી દઈશું અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરી દઈશું। તો આપણે 1 કપ સાબુદાણા લીધા છે, તો તેની સામે આપણે 1 થી 1.5 કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું। અહીં આપણે સાબુદાણાથી ઉપર 1 ઇંચ જેટલું પાણી રહે આપણે એટલું પાણી ઉમેરવાનું, એટલે આપણા સાબુદાણા પરફેક્ટ એવા પલળી જશે। જો અહીં તમે વધારે પાણી ઉમેરી દેશો તો તમારા સાબુદાણા છે તે એકદમ ચીપચીપા થઈ જશે। તો અહીં આપણે સાબુદાણા પર થોડું પાણી રહે એ રીતે ઉમેરવાનું। તો 5 થી 6 કલાક સાબુદાણા પલાળ્યા પછી મેં તેને આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લીધા છે, એટલે તેમાંથી વધારાનું થોડું પણ પાણી હોય તો તે નીતરી જાય। એમ તો પાણી આપણે જરા પણ નીતર્યું નથી, પણ કદાચ હોય તો તે નીકળી જશે। તો હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે એક પેનમાં 1 મુઠ્ઠી જેટલા શિંગદાણાને આપણે શેકી લઈશું। તો અહીં આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી 1 થી 2 મિનિટ સુધી આ રીતે આપણે ચલાવશું, એટલે આપણા શિંગદાણા છે તે એકદમ ક્રિસ્પી એવા થઈ જશે। તો અહીં આપણે આ શિંગદાણાને શેકીને આપણે આગળ ખીચડીમાં યુઝ કરવાના છીએ। તો તમે જોઈ શકો છો આપણા શિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થાય એટલે તેના આપણે ફોતરા ઉખાડી તેનો આપણે પાવડર કરી લઈશું। તો હવે આપણે એક પેનમાં મોટી 3 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 મુઠ્ઠી જેટલા શિંગદાણાને તળી લઈશું। તો અહીં આ સાબુદાણાની ખીચડીમાં તળેલા શિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરવા। તો આપણે મીડિયમ ટુ હાઈ સાઈડ ગેસની ફ્લેમ રાખી 1 થી 1.5 મિનિટ સુધી આપણે શિંગદાણાને તળીશું, એટલે તે એકદમ સરસ એવા ક્રિસ્પી એવા આવા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના। તો તમે જોઈ શકો છો આપણા શિંગદાણા એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ એવા ક્રિસ્પી થઈ ગયા છે। તો તેને એક પ્લેટમાં કાઢી આપણે તેની અંદર કાજુ પણ ઉમેરી દઈશું। જો કાજુ તમારે ન ઉમેરવા હોય તો તેને સ્કીપ કરી દેવાના। તો કાજુ પણ આવા ગોલ્ડન બ્રાઉન રંગના થાય થોડા હલકા એવા, એટલે તેને પણ આપણે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા કાજુ અને શિંગદાણા બંને એકદમ સરસ ક્રિસ્પી એવા થઈ ગયા છે। તો હવે આપણે એના જ તેલમાં અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું અને જીરું આ રીતે થોડું ફૂટી જાય એટલે તેની અંદર આપણે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું। હું અહીં આ ખીચડીમાં માત્ર લીલા મરચાંનો જ ઉપયોગ કરવાની છું, એટલે મેં તીખા હોય તેવા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ તેની અંદર 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। હવે આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈએ, મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે 1 થી 1.5 મિનિટ સુધી મરચાંને સાતળી લઈશું। આ રીતે હલકા મરચાં સતળાઈ જાય એટલે આપણે તેની અંદર બટેટાના ટુકડા ઉમેરી દઈશું। જો તમારે અહીં આ ખીચડીમાં બાફેલા બટેટાનો ઉપયોગ કરવો હોય તો તમે બાફીને પણ આ રીતે નાના ટુકડા કરી બટેટાને એડ કરી શકો છો। તો હવે આપણે બટેટા ઉપર આ રીતે થોડું મીઠું ઉમેરી દઈશું, એટલે આપણા બટેટા છે તે ઝડપથી કૂક થઈ જાય। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી બટેટાને 1 મિનિટ ખુલ્લા સાતળી હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈશું। તો ઢાંકણ ઢાંકી આપણે 1 થી 1.5 મિનિટ સુધી કૂક કરશું, એટલે આપણા બટેટા છે તે એકદમ સરસ એવા કૂક થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણા બટેટા છે તે 80 થી 90% જેટલા કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 1 નંગ ટમેટાને આ રીતે નાના નાના ટુકડા કરી આપણે તેની અંદર ઉમેરી દઈશું અને હવે આપણે ટમેટાના ભાગનું થોડું મીઠું પણ એડ કરી દઈશું, જેથી આપણા ટમેટા છે તે ઝડપથી કૂક થઈ જાય। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી ગેસની મીડિયમ ટુ હાઈ સાઈડ ફ્લેમ રાખી આપણા ટમેટાને પણ 1 થી 1.5 મિનિટ સુધી સાતળી લઈશું। તો ટમેટાને સતળાતા 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ટમેટા આ રીતે હલકા એવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી ફ્રેશ આદુની પેસ્ટ ઉમેરી દઈશું
અહીં આપણા બટેટા ટમેટા આ રીતે સતળાઈ જાય ત્યારબાદ જ આપણે તેની અંદર આદુની પેસ્ટ ઉમેરવાની છે, એટલે આદુની સ્ટ્રોંગ ફ્લેવર આપણી ખીચડીમાં આવશે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો આદુની પેસ્ટ ઉમેર્યા બાદ અડધીક મિનિટ સુધી આપણે આ રીતે સાતળી લઈશું, એટલે આદુની પેસ્ટ પણ એકદમ સરસ રીતે સતળાઈ દેશે. તો હવે આપણે તેની અંદર થોડી એવી હળદર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમે આ ખીચડી ઉપવાસ માટે બનાવી રહ્યા હોય તો તમારે હળદરને સ્કીપ કરી દેવાની, પણ હું તો એમનામ જ નાસ્તા માટે આ ખીચડી બનાવું છું, એટલે મેં તેની અંદર થોડી હળદર ઉમેરી છે. તો બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે તેની અંદર પલાળીને નિતારેલા સાબુદાણા ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે શિંગદાણા શેકીને રાખ્યા હતા તેનો આપણે આવો અધકચરો પાવડર કરીને ઉમેરી દઈશું. આ રીતે આ સાબુદાણાની ખીચડીમાં શિંગદાણાનો ભૂકો ઉમેરવાથી સાબુદાણામાં થોડું પણ પાણી રહ્યું છે તો શિંગદાણાનો પાવડર છે તે એબ્ઝોર્બ કરી લેશે અને આપણી ખીચડી છે તે એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થશે. તો શિંગદાણાનો પાવડર છે તે જરૂરથી ઉમેરવો. તો હવે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આવું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર સાબુદાણાના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે તેની અંદર ખાંડ ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું. તો આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી આપણે સાબુદાણાને 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ આપણે હવે ઢાંકણને ખોલી લઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા છે તે એકદમ આવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો અહીં આપણા બધા સાબુદાણા આ રીતે એકદમ પાણી કલર જેવા થઈ જાય ત્યાં સુધી આપણે ખીચડીને કૂક કરી લેવાની છે. તો આ રીતે બધું જ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી ગેસની સ્લો ફ્લેમ રાખી વળી પાછું 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈશું. 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ ઢાંકણ ખોલી ફરી પાછું આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા છે તે એકદમ સરસ એવા કૂક થઈ આવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, મીન્સ કે આપણી ખીચડી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો આપણા સાબુદાણાનો કલર આવો એકદમ જ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાબુદાણાને કૂક કરવાના છે. તો હવે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. ત્યારબાદ ફ્રેશ ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને તેની અંદર તળેલા શિંગદાણા અને કાજુ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. તો અહીં આપણે આ ખીચડીમાં થોડું લીંબુ વધારે જ ઉમેરવાનું, એટલે તેનો ટેસ્ટ ખાટો મીઠો ખૂબ જ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો આપણી એકદમ ટેસ્ટી એવી ગરમા ગરમ તીખી અને ચટપટી દાણો દાણો છૂટો રહે તે રીતે આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ ગરમા ગરમ ખીચડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમે પણ વિડીયોમાં આપેલી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારી ખીચડી પણ પહેલી જ વારમાં આવી એકદમ છૂટી છૂટી અને ટેસ્ટી બનીને તૈયાર થશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.